અગ્નિકાંડમાં એમડી સાગઠિયાની મુશ્કેલી વધી છે। પાછલા 10 વર્ષથી સાગઠિયાનું એક ચક્રીય શાસન હતું। 6 મ્યુનિસિપલ કમિશનર બદલાયા, તેમ છતાં સાગઠિયાનું એક ચક્રીય શાસન હતું। 2014 થી ઇન્ચાર્જ અને 2023માં કાયમી અધિકારી તરીકે સાગઠિયા નિમાયા હતા। વર્ષ 1995માં મદદનીશ ઇજનેર તરીકે એમડી સાગઠિયા જોડાયા હતા। દાયકાઓથી ટીપી શાખામાં પોતાનું પ્રભુત્વ જમાવી રાખ્યું હતું। ખેત મજૂરના પુત્ર સાગઠિયા અને તેનો પરિવાર કરોડો રૂપિયાના આસામી અજય ભાદુ, વિજય નહેરા, બંછાનિધિ પાની, ઉદિત અગ્રવાલ, અમિત અરોરા અને આનંદ પટેલના સમયમાં સાગઠિયા ટીપીઓ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। આટલા વર્ષથી ફરજ બજાવી છતાં કોઈને કંઈ પણ ભાળ ન મળી। 2023માં સાગઠિયા કાયમી અધિકારી તરીકે પણ નિમાયા હતા। એક ચક્રીય શાસન સાગઠિયાનું હતું। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હવે તપાસનો ધમધમાટ તેજ થઈ રહ્યો છે। સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી છે। સીટની ટીમ દ્વારા ઉચ્ચ અધિકારીની પૂછપરછ શરૂ કરાઈ છે, જેમાં એસીબી દ્વારા ટીપીઓ એમડી સાગઠિયાની પૂછપરછ કરાઈ હતી। રાજકોટ મહાનગરપાલિકામાં એક જ જગ્યાએ નોકરી કરતા ટીપીઓ સાગઠિયાની કરોડોની મિલકત સામે આવી છે। એમડી સાગઠિયાની રાજકોટ ગોંડલ ચોકડી તેમજ વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાનો ખુલાસો થયો છે। જેતપુર રાજકોટ નેશનલ હાઈવે ચરખડી પાસે વિશાળ જગ્યામાં આધુનિક સુવિધાવાળું ફાર્મ હાઉસ પણ મળી આવ્યું છે। ટીપીઓ એમડી સાગઠિયાની અનેક જગ્યાએ જમીનો, પેટ્રોલ પંપ, બંગલા હોવાનું અનુમાન છે। એસીબી દ્વારા એમડી સાગઠિયાની રાજકોટ સહિત તમામ જગ્યાએ મિલકતની તપાસ શરૂ કરાઈ છે। 50,000 થી 60,000 પગારદાર પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી તે એક મોટો સવાલ છે। એસીબી દ્વારા સઘન તપાસ કરવામાં આવે તો અનેક બેનામી વ્યવહાર મળે તેવી શક્યતા છે। રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલો સસ્પેન્ડેડ પીઆઈનું નિવેદન નોંધાયું છે। વીઆર પટેલનું નિવેદન નોંધાયું છે। નિવેદન બાદ વીઆર પટેલને મુક્ત કરાયા છે। અમદાવાદથી મહત્વના સમાચાર। અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ગ્રામ્યની 70 શાળાઓમાં તપાસ હાથ ધરાઈ છે। ફાયર સેફટી અને એનઓસીને લઈને તપાસ કરાઈ રહી છે। 2 શાળાઓએ ફાયર એનઓસી રિન્યુ ન કરાવી હોવાથી નોટિસ આપવામાં આવી। 6 શાળાઓમાં પતરાના શેડ ધ્યાને આવતા નોટિસ અપાઈ, નોટિસ ફટકારવામાં આવી, જ્યારે જવાબ રજૂ કરવા માટે પણ આદેશ કરાયો છે। એમાં જો ફાયર એનઓસીની વાત કરીએ તો ફાયર એનઓસી તો લગભગ તમામ શાળાઓ પાસે ઉપલબ્ધ છે। 2 શાળાઓ એવી અમારી અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની છે કે જેઓનું ફાયર એનઓસી એક્સપાયર થઈ ગયું છે। એમને અમે નોટિસ આપેલ છે, તાકીદ પણ કરેલ છે કે શાળા શરૂ થાય તે પૂર્વે, એટલે કે 12 તારીખ પૂર્વે તેમની પાસે ફાયર એનઓસીનું રિન્યુઅલ હોવું જોઈએ। અમદાવાદમાં શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકો આમને સામને આવી ગયા છે। સ્કૂલ વેન અને રિક્ષામાં વિદ્યાર્થીઓને બેસાડવાની જવાબદારી મામલે શાળા સંચાલક મંડળે નિવેદન આપ્યું છે। સ્કૂલ કેમ્પસમાં બાળક આવી જાય પછી સંચાલકની જવાબદારી બને છે। કેમ્પસની બહાર રોડ પરની જવાબદારી શાળા સંચાલકની ન હોય, સાથે શાળા સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે। માની લો કે 4 વર્ષથી ટ્રાફિક પોલીસે કંઈક સગવડ ગોઠવાઈ ગઈ અને 15 છોકરા આવવા દીધા અને પછી કંઈક કેસ થયું તો એની જવાબદારી શાળા સંચાલકની હોય નહીં, સવાલ જ નથી। અમારા કેમ્પસમાં બાળક ભણવા આવે ત્યારે નિયમિત દિવસોમાં અમારી જવાબદારી, કેમ્પસ બહાર વાલીની જવાબદારી। વડોદરામાં એમજીવીસીએલનો મોટો છબરડો। ગ્રાહકને 13.45 લાખનો બિલનો મેસેજ આવ્યો। સ્માર્ટ મીટર લગાવ્યા બાદ બીજો છબરડો સામે આવ્યો। બીજો છબરડો એ કે જેલપુર રોડ પર રહેતા પરિવારને બિલ આવ્યું। વીજ કચેરીએ રજૂઆત માટે પરિવાર પહોંચ્યો અને આ અધધ બિલ આવ્યું છે પરિવારને। સ્માર્ટ મીટર લગાવ્યા બાદ આ બિલ આવ્યું છે। જેલપુર રોડ પર રહેતા પરિવારને મોટું બિલ આવ્યું છે। અમારા છે ને પહેલાં 2 મહિનાનું 2500-2600 એવું આવતું હતું ને હવે આટલું બધું આવી ગયું છે તો અમને હવે બહુ ટેન્શન આવી ગયું છે। એટલે અમારે આ સ્માર્ટ मीटर જોઈએ ને, અમારું જે જૂનું मीटर હતું એ જ જોઈએ। स्मार्ट मीटर डाला तो 13,45,000 का बता रही आएगा। उसके बाद फिर अभी हमारे को टेंशन आगे आएगा कि हम ये कैसी रिश्ते भरे। हमारे 4 लड़कियां है, एक कमाने वाला है, घણા માણસ પણ ઘરમાં છે, એવી રીતને 8 જણા છે
હવે એ લોકો ઘરનું પૂરું કરે કે છોકરીઓને ભણાવવાનું કે ખાવાનું કરવાનું. તો રાજકોટ ધોરાજીમાં ફરી એકવાર આખલા યુદ્ધ ખેલાયું છે. ધોરાજીમાં આખલા યુદ્ધથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રખડતા આખલાઓથી ધોરાજીવાસીઓ ભયભીત બન્યા છે. ધોરાજીના લાલા લજપતરાય વિસ્તારમાં આખલા યુદ્ધનો વિડીયો હોવાનું અનુમાન છે. અગાઉ પણ આખલા યુદ્ધના કારણે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રસ્તા પર આખલા યુદ્ધના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. બોટાદમાં સબસિડીવાળી લોન લેવાનું કહી 25 લોકો સાથે 7 લાખ ઉપરાંતની છેતરપિંડી હોવાનું સામે આવ્યું છે. ભોગ બનનાર લોકોના ઘરે અમદાવાદ વકીલની નોટિસ આવતા પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવી જાણ થઈ હતી અને જેથી ભોગ બનનાર મંજુબેન ચાવડાએ 3 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. ત્રણેય આરોપીઓએ તમામના ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરી 7,87,950ની લોન લઈ છેતરપિંડી કરી હતી. પોલીસે આરોપી વિક્રમ ભૂપતભાઈ વાળા, ચિરાગ બહાદુર મકવાણા અને અરવિંદ જેસભાઈ ડાભીની ગણતરીની કલાકોમાં જ ઝડપી લઈ તપાસ હાથ ધરી છે. સબસિડીવાળી લોન આપવાનું કહી અને એક ફ્રોડ છે તે આચરવામાં આવ્યું હતું, જેમાં આ જે ભોગ બનનાર છે તેમની પાસેથી તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે મેળવી અને તેમને સબસિડીવાળી લોન મળે છે તેવું કહી અને આ જે આરોપીઓ છે તેમના દ્વારા CJ ફાઇનાન્સ કરીને એક જે કંપની છે તેમના ફોર્મમાં સહી કરાવી અને લોન લેવામાં આવી હતી. છોટાઉદેપુરમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. બોડેલીમાં વાહનમાં ઓવરલોડ મુસાફર ભર્યા હોય તેવો આ વિડીયો વાયરલ થયો છે. મુસાફરો CNGની ટાંકી પર બેઠેલા નજરે પડી રહ્યા છે. વાહન ચાલકો કાયદાની એસી કી તેસી કરી રહ્યા છે. આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. CNGની ટાંકી પર મુસાફરો બેઠા છે. વાહન ચાલકો કાયદાને ઘોળી અને પી ગયા છે. છોટાઉદેપુરનો આ વિડીયો છે. જોખમી સવારી થઈ રહી છે. બોડેલીમાં વાહનોમાં ઓવરલોડ ભર્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. મુસાફરો CNGની ટાંકી પર બેઠેલા નજરે પડ્યા છે. જોકે અગાઉ પણ ઘણા આવા વિડીયો સામે આવ્યા છે. પોલીસ કાર્યવાહી કરતા હોય છે છતાં પણ ઘણા એવા લોકો છે કે કાયદાની એસી કી તેસી કરતા હોય છે. જોખમી સવારીનો આ વિડીયો તમે જોઈ શકો છો. દમણમાં જોખમી કાર સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે. દમણના દરિયા કિનારાનો વિડીયો ચાલુ કારમાં ઊભા રહી સ્ટન્ટ કર્યા. અન્ય વાહન ચાલકે સ્ટન્ટ કેમેરામાં કેદ કર્યા. દમણનો આ વિડીયો હોય તેવું હાલ અનુમાન છે. ચાલુ કારમાં ઊભી રહી અને આ રીતે ઊભા રહી સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે. અન્ય વાહન ચાલકે આ વિડીયો કેદ કર્યો છે પોતાના કેમેરામાં. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ખેડાના સાયલામાં સામાજિક તત્વો બેફામ બન્યા છે. નશાની હાલતમાં પોલીસ સામે બેફામ વાણીવિલાસ કરતા PSI સહિત પોલીસ અધિકારીઓએ કાર રોકાવી નીચે ઉતરવાનું કહેવામાં આવ્યું હતું. કાર રોક્યા બાદ પણ શખ્સ બહાર ન નીકળ્યો. વડોદરીના બફા ભરવાડે તારાપુર ખેડા રોડ ઉપર ડાયવર્ઝન હોય પોલીસ સાથે તકરાર કરી બબાલ કરી હતી અને ત્યારબાદ સાયલા પાટિયા પાસે PSI પર ગાડી ચડાવી તારાપુર તરફ આરોપી ભાગ્યો હતો. પોલીસ દ્વારા ગાડીનો પીછો કરતા ગાડી વાલોત્રી ગામના ખેતરમાં ઉતારી દીધી હતી. ત્યાં પોલીસે મફા ભરવાડ સહિત અન્ય એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. પરંતુ આરોપીએ 10 માણસોને લાકડીઓ લઈ બોલાવતા પોલીસ પર હુમલો કર્યો હતો, જેમાં પોલીસ કર્મીઓને હાથ અને પગમાં લાકડીઓ મારવામાં આવી હતી. PSI દેસાઈને પણ હાથમાં ઈજા પહોંચી હતી. આરોપીઓ પોલીસ પકડમાં આવતા મફા ભરવાડને છોડવામાં સફળ રહ્યા હતા. તો પોલીસે પડકાર ફેંક્યો હતો. લિંબાસી પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધાયો છે. જે ભરવાડ છે મફા ભરવાડ એણે પોતાના જાણીતા સંબંધીઓને 8-10 જણાને બોલાવી અને પોલીસ 4 હતા એટલે એમની પાસેથી આરોપીને છોડાવી લીધેલા અને એમને ઈજા પહોંચાડેલી. એટલે ટોટલ 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે. સુરતમાં અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે. વિડીયો એક વાયરલ થયો છે, જેમાં કારમાં આવેલા 4 થી 5 અસામાજિક તત્વો દ્વારા જાહેર રસ્તા પર ચાલતા લોકોને મારવામાં આવ્યો હતો. આ અસામાજિક તત્વોએ થોડાક સમય માટે આખો રોડ બાનમાં લઈ લીધો હતો. લોકો સાથે બેભત્સ ગાળા કરી અને ધમકી આપી હતી. ગોળી મારવાની ધમકી આપી હતી. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા BRC મહાપ્રભુનગરના નામે આ વિડીયો વાયરલ થયો છે. ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી હાથમાં બોટલ લઈ જાહેરમાં ઝૂમતા અસામાજિક તત્વોના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.
ભરૂચના આમદડા ગામ નજીક આવેલી HDFC બેંકને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. બેંકની તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. જોકે ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. તપાસ હાથ ધરી હતી. શટલ તોડી અને અંદર આવી બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચી ખેતરમાં લઈ ગયા હતા. આ તિજોરીને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કરતા તેઓ નિષ્ફળ રહેતા તિજોરી અને ટ્રેક્ટર તેઓ સ્થળ પરથી જ મૂકીને પલાયન થઈ ગયા હતા. જોકે સદનસીબે તિજોરીમાં રહેલી 19 લાખ જેટલી રકમ બચી ગઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પહેલા તસ્કરોએ આમદડા ગામમાંથી જ ટ્રેક્ટર ચોરી કરી તેને લાવ્યા હતા. જ્યારે ટ્રેક્ટર સ્થળ પર નહીં મળતા તેનો માલિક તેને શોધખોળ કરતા HDFC બેંકનું શટર તૂટ્યું હોવાનું માલુમ પડ્યું હતું. આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. અન્ય સમાચારો પર નજર કરીએ તો વડોદરામાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા છે. કાચિયા ફળિયામાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું. 2 તસ્કરોએ મકાનમાંથી ચાંદીના સિક્કા અને ઘરેણાંની ચોરી કરી ફરાર થયા.